નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના અંદર આપણે આઈયુપીએસી નામકરણ અને સમઘટકતા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે સમજવાના છીએ કે ક્રિયાવિધિ કોને કહેવાય, એટલે રિએક્શન મિકેનિઝમ કોને કહેવાય। એના સિવાય આપણે સમજવાના છીએ કે ઇલેક્ટ્રોનનું વિચલન એટલે કે બંધનું કઈ રીતે વિભાજન થાય છે, ઇલેક્ટ્રોનનું કઈ રીતે વિચલન થાય છે, સંચલન આપણે કહી શકીએ, ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહેવાય છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાના છીએ કાર્બનિક ક્રિયાવિધિ। ઓકે, હવે એના અંદર જે મૂળભૂત પ્રક્રિયા છે એના વિશે આપણે મૂળભૂત જે સંકલ્પનાઓ છે આપણે સમજવાની છે, એના વિશે ચર્ચા કરવાના છીએ। હવે જો કાર્બનિક ક્રિયાવિધિ, પહેલાં તો કાર્બનિક પ્રક્રિયા કોને કહેવાય, તો કોઈ પણ ઓર્ગેનિક સબસ્ટન્સ છે। આપણે જો અહીંયા ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ છીએ એટલે માટે આપણે કાર્બનિક ક્રિયાવિધિ એવું લખ્યું છે। ગમે તે ક્રિયાવિધિ પણ આવી શકે, ગમે તે રાસાયણિક પ્રક્રિયા તો ઇનઓર્ગેનિકમાં થવાની છે, ઓકે, એટલે અકાર્બનિકમાં થવાની જ છે। પણ સૌથી મોટું અહીંયા અને સૌથી વધારે રિએક્શન મિકેનિઝમની જે સ્ટડી છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના અંદર ઇમ્પોર્ટન્ટ છે। એટલે આમાં શું થાય કે ધારે કે અમુક ક્રિયાવિધિ હોય કે જેમ કે SN1 SN2 રિએક્શન, જે તમારું 12થના અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ IMP છે, બહુ જ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ IMP છે। SN1 અને SN2 પ્રક્રિયા આપણે ભણશું તો એ જે પ્રક્રિયા છે એ શું બતાવે છે આપણને, પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એ બતાવે છે કે વે ઓફ રિએક્શન આપણને બતાવે છે કે આ રીતે પ્રક્રિયા થાય છે, પહેલાં આમ થાય છે, પછી આ રીતે થાય, પછી આ રીતે થાય, અને આ પદ્ધતિથી પ્રક્રિયા થાય તો આપણને નીપજ કઈ મળે છે, તો એ રીતે આપણે એની સ્ટડી કરી શકીએ છીએ। તો ઓર્ગેનિકના અંદર ક્રિયાવિધિ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે અને બહુ એને સ્ટડી કરવામાં આવે છે રિએક્શન મિકેનિઝમને। તો હવે એના અંદર આપણે રિએક્શન મિકેનિઝમ નથી ભણવાના, રિએક્શન મિકેનિઝમ ના અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે અને એનાથી આપણને શું ખબર પડે છે, જેમ કે અંદરથી એરો કરીને આપણને બતાવેલું હોય, પણ એનાથી આપણે શું સમજવાનું એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા છે એ આ રીતે થાય। એક તો તમારું શું હોય, પ્રક્રિયાર્થી હોય, ઓકે, પ્રક્રિયાર્થી એટલે એને સેવક કહેવાય, સબસ્ટ્રેટ। હવે જો પ્રક્રિયાર્થી એટલે શું કહેવાય, જેમ કે પ્રક્રિયાર્થી એટલે આપણે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેને આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ, કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેને આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ, પ્રક્રિયાર્થી એક જાતનો શું હોય, પ્રક્રિયક જ હોય। પણ આપણે ધારે કે પ્રક્રિયક બે જાતના હોય, ફોર એક્ઝામ્પલ હું તમને કહી દઉં કે CH3Cl છે અને અહીંયા OH- છે બીજી બાજુ, ઓકે। હવે આ OH- ગમે ત્યાંથી આવ્યો હોય, Na પ્લસ અને OH- NaOH છૂટું પડ્યું હોય ને એનાથી આવ્યો હોય, ડઝન્ટ મેટર, ઓકે। પણ તો આપણે OH- ક્યાં જાય છે એનાથી આપણે લેવા દેવા નહીં છે, આપણે લેવા દેવા કોનાથી છે કે આ CH3Clનું શું થાય છે એ આપણે જાણવું છે। તો આપણા માટે પ્રક્રિયાર્થી કોણ છે, CH3Cl, ઓકે। હવે ધારે કે CH3Cl ને CH3Br ગમે તે, ધારે કે X અને Y આ બે પ્રક્રિયકો છે, પણ આપણને આના અંદર ઇન્ટરેસ્ટ છે તો આપણા માટે પ્રક્રિયાર્થી કોણ થયું, X થયો। જો આપણને આની સ્ટડી કરવી છે કે વાયનું શું થાય છે અને કઈ રીતે થાય છે તો આપણા માટે પ્રક્રિયાર્થી કોણ થાય, વાય થાય। પણ હવે આ કેસ જો તો આના અંદર CH3Cl ને OH, તો OH અલ્ટિમેટલી અહીંયા જ જોડાવાનો છે, તો આપણે સ્ટડી કોની કરવાની છે, ઓર્ગેનિક જે કાર્બનવાળો જે પદાર્થ હોય એટલે કે જે ઓર્ગેનિક પદાર્થ હોય આ પ્રક્રિયકોમાં એ આપણે જનરલી સ્ટડી કરતા હોઈએ છીએ। એટલે આમાં પ્રક્રિયાર્થી તરીકે શું હશે, જે ઓર્ગેનિક પદાર્થ હશે કે જે કાર્બન પ્રોવાઈડ કરે છે એ પદાર્થને આપણે જનરલી પ્રક્રિયાર્થી તરીકે લેતા હોઈએ છીએ, ઓકે। પ્રક્રિયાર્થી તરીકે આપણે ગમે તે લઈ શકીએ છીએ, એનું કોઈ છે નહીં, જેની આપણે સ્ટડી કરવી છે કે જેના અંદર આપણને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આ જે પદાર્થ છે કે આ જે સંયોજન છે એનું આગળ શું થાય છે, એમાં કયા બંધ તૂટે છે, એમાં કયા બંધ બને છે, એના અંદર કઈ રીતના ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, એ જો આપણે જાણવું હોય તો આપણે એને શું કરીએ, પ્રક્રિયાર્થી તરીકે લઈએ છીએ। હવે એમાં આવશે, બીજું આવશે હુમલો કરનાર પ્રક્રિયક। એના ઉપર શું આવે, હુમલો કરનાર પ્રક્રિયક આવે, હુમલો કરનાર પ્રક્રિયક, ઓકે। એટલે આ રહ્યું, આ કેસમાં હુમલો કરનાર પ્રક્રિયક કોણ છે,
OH માઇનસ છે. ઓકે, તો એક પ્રક્રિયાર્થી થઈ ગયો, હુમલો કરનાર પ્રક્રિયક થઈ ગયો. હવે અહીંયા શું બનશે? મધ્યવર્તી નિપજ બનશે. ઓકે, મધ્યવર્તી નિપજ અથવા તો સંયોજન બનશે. મધ્યવર્તી સંયોજન બને. હવે આ મધ્યવર્તી સંયોજન છે એમાંથી જો નિપજ બને અને જો અમુક કેસમાં ઉપનિપજ બને. જો નિપજ એટલે કયું? જેની મુખ્ય વસ્તુ જે તમારું મળે એ, અને જે તમે બનાવવા માગી રહ્યા છો એ તમારી નિપજ છે. એના સિવાય જે આપણને મળે એક્સ્ટ્રા ફ્રીમાં, ઓકે, એને શું કહેવાય? ઉપનિપજ કહેવાય. આપણે કોઈ વસ્તુ ખરીદવા ગયા હોય, ધારે કે આપણે શેમ્પૂ ખરીદવા ગયા, એના સાથે તેલ ફ્રી મળે છે, તેલનું પાઉચ જો ફ્રી મળતું હોય તો શેમ્પૂ તમારી નિપજ છે. પેલું ફ્રી મળ્યું એને શું કહેવાય? ઉપનિપજ કહેવાય. તો સેમ એ જ વસ્તુ અહીંયા એપ્લાય છે કે જે વસ્તુ તમે બનાવવા માગી રહ્યા છો એ તમારી શું છે? નિપજ છે. જો એના સાથે બીજું કોઈ બને તો ધી બેસ્ટ. ઓકે, તો એને શું કહેવાય? ઉપનિપજ કહેવાય. હવે જો મધ્યવર્તી સંયોજન દરેક કેસમાં બને એવું જરૂરી નથી. તમારે ડાયરેક્ટ પ્રક્રિયાર્થીમાંથી નિપજમાં રૂપાંતર થઈ શકે. ઓકે, તો એ શેના ઉપર ડિપેન્ડ કરે? એ પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ રીતની હોય છે એના પર ડિપેન્ડ કરે. ઓકે, તો ક્રિયાવિધિ કોને કહેવાય એ આપણે લખી લઈએ કે તો ક્રિયાવિધિ કોને કહેવાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો પ્રક્રિયકથી નિપજમાં થતા રૂપાંતરણ, પછી પ્રક્રિયકોના બંધનું વિખંડન, ઓકે, નિપજના બંધનું સર્જન, કેમ કે પ્રક્રિયકોના બંધ તૂટશે, નિપજોના બંધ શું થાય? બનશે. ઓકે, તો બંધનું વિખંડન, સર્જન, ઇલેક્ટ્રોનનું સંચલન, ઓકે, ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોનનું સંચલન કહેવાય. કોઈ એક પરમાણુમાંથી બીજા પરમાણુ પર ઇલેક્ટ્રોન જતો હોય તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોનનું સંચલન કહેવાય. પછી ઉર્જા ફેરફાર વગેરેના ક્રમબદ્ધ અભ્યાસને પ્રક્રિયા ક્રિયાવિધિ કહે છે. પ્રક્રિયા ક્રિયાવિધિ કહે છે. ઓકે, તો હવે આપણે આ પ્રક્રિયા ક્રિયાવિધિ ચલો આપણે જોઈ લીધું કે આ ભાઈ X2Y gives Z. ઓકે, આ પ્રક્રિયા છે. ઓકે, તો આ કઈ રીતે બને છે? ચલો આપણે અપ ટુ એન્ડ બધું શોધી કાઢ્યું કે આ પ્રક્રિયા કઈ રીતે બને છે, શું છે શું નહીં. ઓકે, તો આપણને ખબર શું પડે? એનાથી આપણે કરી શું લેવાના? તો જો પ્રક્રિયા ક્રિયાવિધિથી જો આપણે જાણતા હોઈએ તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થાય. પહેલાં તો આપણે એમ કરી શકીએ કે ધારે કે કોઈ એક પ્રક્રિયા છે, માની લો કે આ X છે અને એ બેન્ઝીન સાથે પ્રક્રિયા કરી, ધારે કે આ બેન્ઝીન ઉપર કોઈ Y છે, આ કોઈ પદાર્થ છે એના જોડે પ્રક્રિયા કરે છે, બરાબર, અને એ અહીંયા લાગે છે, કે એ ધારે કે અહીંયા લાગે છે X તરીકે. તો આપણે જો રિએક્શન મિકેનિઝમ જાણતા હોઈએ તો આપણને એમ ખબર પડે કે ભાઈ આ જે છે એ ઓર્થો પોઝિશન, આને શું કહેવાય? ઓર્થો પોઝિશન કહેવાય. જો આ પોઝિશન તમે યાદ કરી લો ફરતી કે બેન્ઝીન હશે, આ બેન્ઝીન ઉપર અહીંયા કોઈક જોડાયેલું છે તો એના બાજુની પોઝિશન, બેન્ઝીન ઉપર ધારો કે X જોડાયેલો છે તો એના બાજુની પોઝિશન છે આ બંને, એને શું કહેવાય? ઓર્થો કહેવાય. ઓકે, જો એના બાજુની બે પોઝિશન, ઓકે, ઓડ લખી દઉં, બરાબર, એના બાજુની એટલે ઓના બાજુની એટલે આ, અને આર્યા ઓના બાજુની એટલે આ, તો આને શું કહેવાય? મેટા પોઝિશન કહેવાય. ઓકે, અને એક્સના એક્ઝેક્ટ સામે આ શું કહેવાય? પેરા પોઝિશન કહેવાય. બરાબર, તો આ એક્સ જ્યાં લાગેલો હશે એના બાજુની બે સળંગ જે છે એને શું કહેવાય? ઓર્થો પોઝિશન કહેવાય. એના બાજુની બાજુ એટલે પાડોશીનો પાડોશી જે છે બે બાજુ એને શું કહેવાય?
મેટા પોઝિશન કહેવાય, અને એના એક્ઝેક્ટ સામેવાળો હશે એને શું કહેવાય? પેરા કહેવાય. ઓકે, એટલે ધારે કે તમે અહીંયા એક્સને જોડ્યો છે તો આ બંને છે એ ઓર્થો થશે, બરાબર. આ છે અને આ છે એ શું થશે? મેટા થશે. આ શું છે? પેરા થશે. ઓકે, તો આ બંને ઓર્થો, આ બંને મેટા અને આ પેરા. ઓકે, એટલે એવું કંઈ ફિક્સ છે નહીં કે આ બંને એટલે આ બંને ખૂણા જ ઓર્થો કહેવાય. જે બાજુ લાગ્યો હોય કોઈ પણ સબસ્ટેન્સ, અહીંયા ધારો કે CH3 લાગ્યો છે તો આ બંને છે એ ઓર્થો, મેટા અને પેરા પોઝિશન છે. ઓકે, ધારે કે આ CH3 છે એ અહીંયા લાગ્યો છે તો આ બંને ઓર્થો થશે, આ મેટા થશે બાજુમાં અને સામે પેરા થશે. ઓકે, તો આપણે આ રિએક્શન મિકેનિઝમ જાણતા હોઈએ તો આપણને એક્ઝેક્ટલી ખ્યાલ હોય કે આ એક્સ છે એ ઓર્થો પોઝિશન ઉપર જ કેમ લાગે છે. ઓકે, તો હવે જો આપણે આ ઓર્થોની જગ્યાએ પેરા પોઝિશન ઉપર એક્સ લગાડવો હોય તો આપણને રિએક્શન મિકેનિઝમથી ખબર પડે, એટલે કે ક્રિયાવિધિથી ખબર પડે કે આપણે શું વસ્તુ બદલવી, કે અહીંયા આપણે કયા જે છે એનો ઉપયોગ કરવો, કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવો, અથવા તો આપણે જો કોઈ વાપરતા હોઈએ, કોઈ આપણે ઉદ્દીપક વાપરતા હોઈએ તો કયા ઉદ્દીપકનો ઉપયોગ કરવો, એકવાનાથી ખબર પડશે, ક્રિયાવિધિથી ખબર પડે. એટલે આપણે ધારેતી પ્રોડક્ટ મેળવવી હોય કે કોઈ આપણને ધારતા હોઈએ કે આપણે આ એક્સ છે ઓર્થો પોઝિશન ઉપર જોઈએ છે મારે. ઓકે, તો એ ધારેલી જો નિપજ આપણને મેળવવી હોય તો ક્રિયાવિધિ આપણને ખબર પડવી જોઈએ. એના સિવાય ઘણી વખત શું થાય કે મુખ્ય નિપજ હોય ને, હવે ધારે કે 90%, અમુક વખત કેવું થાય કે 90% છે એ ઓર્થોવાળી બનશે. ઓકે, અને 10% છે એ પેરાવાળી બને. અહીંયા બે ટાઈપની નિપજો મળે. જનરલી ઓર્ગેનિક જે રિએક્શન છે એના અંદર આવું થાય, એક મુખ્ય નિપજ હોય ને બીજી ગૌણ નિપજ હોય. તો આ ગૌણ નિપજ કેમ બને છે અથવા તો કેમ બને છે એ આપણને ખબર પડવી જોઈએ. ઓકે, હવે એ કેમ બને છે એ ખબર પડે તો આપણે એને ઓછી કરવી હોય, ધારે કે મારે આ પેરા નિપજનું કોઈ કામ નથી, મારે ઓર્થો નિપજ જ કામની છે, પણ એ 90% જ બને, તો મારે એ 90ના 95 કરવા હોય, 95ના 99 કરવા હોય તો આપણને ક્રિયાવિધિ ખબર હોય તો આપણે કરી શકીએ. ઓકે, તો એ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જો ખબર હોય તો આપણે એના અંદર ફેરફાર કરી શકીએ. એટલે આપણે ધારેલી નિપજ અથવા તો કોઈ નિપજ હોય એનું પ્રમાણ વધારવું હોય તો આપણે એનો જે છે એ ઉપયોગ કરી શકીએ. ઓકે, તો કોઈ પ્રક્રિયા કઈ રીતે થાય છે જો એ ખબર હોય તો આપણે આ બધી વસ્તુઓ કરી શકીએ. ઓકે, હવે આપણે નવા પોઈન્ટ વિશે ડિસ્કસ કરીએ કે સહસંયોજક બંધનું વિખંડન. ઓકે, હવે આપણે જોયું કે બંધનું વિખંડન. તો સહસંયોજક બંધનું વિખંડન આપણે જોઈએ તો આપણે ક્રિયાવિધિ દરમિયાન લખ્યું ભાઈ બંધ તૂટે અથવા બંધ બને. તો બંધ તૂટશે તો બે પોસિબિલિટીઝ છે બંધ તૂટવાની. પહેલાં તો સહસંયોજક બંધનું જે માળખું હોય એ સમજી લો કે ધારે કે અહીંયા એક્સ અને વાય વચ્ચે સહસંયોજક બંધ હોય તો શું હશે? અહીંયા સહસંયોજક બંધમાં યાદ કરો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. આ બંધ છે એ બંધના અંદર બે ઇલેક્ટ્રોન હશે, એક એક્સનો ઇલેક્ટ્રોન અહીંયા જોડાયેલો હશે. ઓકે, અને એક છે એ વાયનો ઇલેક્ટ્રોન જોડાયેલો હશે. આ બે ઇલેક્ટ્રોન ભેગા થઈને સહસંયોજક બંધ બનાવેલો હશે. ઓકે, યાદ આવ્યું? એક્સનો એક ઇલેક્ટ્રોન અહીંયા હશે ભાગીદારીમાં અને વાયનો એક ઇલેક્ટ્રોન હશે. બંને આ જે બંધ બનાવતા 50-50 પાર્ટનરશિપ કરી હતી. ઓકે, તો આ બંધ તૂટે એટલે બે પોસિબિલિટીઝ છે. એક તો આ બંને 50-50 પાર્ટનરશિપ કરી હતી તો પાછા 50-50 ઇલેક્ટ્રોન લઈને જતા રહે, એટલે એક ઇલેક્ટ્રોન લઈને જતા રહે. કાં તો પછી એક બેમાંથી એક માથા ભારે હોય, એટલે કે વધુ વિદ્યુત ઋણ હોય તો એ શું કરશે? બંને ઇલેક્ટ્રોનને લઈને જતો રહેશે. તો એ કેસમાં અલગ રીતે વિભાજન થાય. તો એને એક પહેલો કેસ છે એને શું કહેવાય? વિષમ વિભાજન. એટલે જ્યાં એક માથા ભારે એટલે કે વધુ વિદ્યુત પરમાણુ એ બંનેને લઈને જતો રહેશે તો એને શું કહેવાય? વિષમ વિભાજન કહેવાય. બીજાને શું કહેવાય? સમવિભાજન કહેવાય. સમવિભાજન. ઓકે, તો આપણે પહેલાં વિષમ વિશે ચર્ચા કરી લઈએ. તો જ્યારે આ વિષમ વિભાજન ક્યારે થશે? જ્યારે બંને પરમાણુઓ
બંને પરમાણુઓ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય, વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે વિષમ વિભાજન થાય. ઓકે, હવે વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો વિષમ વિભાજન થશે. હવે ધારે કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, ફોર એક્ઝામ્પલ હું લઉં CH3Cl લઉં, તો અહીંયા આ રીતે હશે, બરાબર. તો આના અંદર આ જે 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે. હવે આ જે 2 ઇલેક્ટ્રોન છે, ઓકે, એને આ Cl છે એ શું કરે, ખેંચી લેશે. કેમ કે વધારે વિદ્યુત ઋણ છે. તો આના કેસમાં શું બને કે આ CH3 અહીંયા પ્લસ ચાર્જ અને Cl ઉપર શું આવે, માઇનસ ચાર્જ હતા. ઓકે, કેમ કે એના જોડે 2 ઇલેક્ટ્રોન શું આવ્યા, વધારાના આવ્યા. ઓકે, Cl માઇનસ અથવા તો 2 ડોટ કરીને માઇનસ લખી શકાય. 3 જે અબંધકારક Cl છે, પહેલાં એ સમજો, Cl એટલે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. ઓકે, બરાબર. 7 એ કયા કયા 7 હશે, જો 3s ના 2, 3p ના 5. ઓકે, આ રીતે હશે. તો ટોટલ 7 ઇલેક્ટ્રોન. તો આના અંદર ઓલરેડી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો 3 તો છે જ, એટલે 6 ઇલેક્ટ્રોન તો છે જ. એના સિવાય એના 1 ઇલેક્ટ્રોન હતો. 1 ઇલેક્ટ્રોન કાર્બન જોડે ભાગીદારી કરી. જો આ જે છે આટલા સુધી એના ઉપર કોઈ ચાર્જ આવશે નહીં. કેમ કે આ 7 ઇલેક્ટ્રોન એના જ છે. એના કેન્દ્રમાં અહીંયા 17 નંબર છે ક્લોરીન. ઓકે, તો 17 પ્રોટોન અને 17 ન્યુટ્રોન, અંદરનો તો કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, અંદર જે 10 ઇલેક્ટ્રોન છે એટલે 1s2 2s2 2p6, આને તો કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, આ બાહ્ય સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષા, એને શું કહેવાય, સંયોજકતા કોષ કહેવાય. તો આ 10 અને આ પ્લસ 7, 17 જે ઇલેક્ટ્રોન છે એ 17 અંદર પ્રોટોન છે કેન્દ્રમાં, 17 બહાર ઇલેક્ટ્રોન છે, ત્યાં સુધી એના ઉપર કોઈ ચાર્જ આવશે નહીં. પણ આ ભાઈએ કર્યું શું, એને શું કર્યું હતું કે આ 1 ઇલેક્ટ્રોન અને કાર્બનનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને અહીંયા શું કર્યું હતું, એને બંધ બનાવ્યો હતો. ઓકે, પછી જ્યારે ભાગીદારી છૂટી કરી એટલે એણે શું કર્યું, આ બંને જે ઇલેક્ટ્રોન છે એ લઈ અને છૂટો થયો. આ ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન એને લઈ લીધા. ઓકે, તો અહીંયા શું થયું કે ભાગીદારીના જ્યારે બંને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે એના જોડે એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો. ઓકે, એક તો પોતાનો જ હતો, એના સિવાય એક કાર્બનનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો. એટલે ટોટલ એના જોડે બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ ગયા, 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે એના ઉપર શું આવે, માઇનસ ચાર્જ આવે. ઓકે, હવે કાર્બનની સિચ્યુએશન કેવી છે, તો કાર્બનની સિચ્યુએશનમાં 4 ઇલેક્ટ્રોન હતા. જો એક આ હતો, એક આ હતો, એક આ હતો અને એક આ હતો. ઓકે, તો 4 ઇલેક્ટ્રોન હતા. તો હાઇડ્રોજન જોડે તો હજી બંધ છે જ, એટલે આ ઇલેક્ટ્રોન એના સહી સલામત છે 4. પણ 1 ઇલેક્ટ્રોન ક્લોરીન લઈને જતો રહ્યો. ઓકે, તો 1 ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે એના ઉપર શું આવશે, પ્લસ ચાર્જ આવશે. ઓકે, એના ઉપર શું આવે, પ્લસ ચાર્જ આવે. અહીંયા ખબર પડી કેમ કે 1 ઇલેક્ટ્રોન ક્લોરીન લઈને જતો રહ્યો તો એના કાર્બનના જે 12 ઇલેક્ટ્રોન જે હતા એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન એના હતા, એમાંથી હવે કેટલા રહ્યા, 3 જ રહ્યા. ઓકે, હવે અહીંયા તમે જોશો તો કાર્બનની જે અષ્ટક રચના છે એ પૂર્ણ નથી. એના બાહ્યતમ કક્ષામાં ખાલી 6 જ ઇલેક્ટ્રોન છે. ઓકે, પહેલાં શું હતું, અષ્ટક રચના પૂરી હતી. પહેલાં જ્યારે અહીંયા જોવા જઈએ ને તો આમ હતું. તો જો 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા અને 2 અહીંયા, ટોટલ 8 હતા. એમાંથી આ બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈને જતો રહ્યો તો ટોટલ હવે કેટલા છે, 6 જ છે. તો અહીં જે કાર્બન છે એની અષ્ટક રચના પૂરી છે નહીં, જ્યારે ક્લોરીનની અષ્ટક રચના અહીંયા જો પૂરી છે. ઓકે, 2 ને 2 4 ને 2 6 અને 2 8. ઓકે, ક્લિયર. હવે અહીંયા આપણે ક્લોરીનની વાત નહીં કરી, અહીંયા આપણે સબસ્ટ્રેટ કયું છે, આપણે CH3Cl જ આપણું સબસ્ટ્રેટ છે. ઓકે, હવે આ સમ ને વિષમ વિભાજન માટે એ બાહ્ય પરિબળ ઉપર આધારિત રહે કે ભાઈ બાહ્ય તમારો અટેકિંગ રિએજન્ટ કેવો છે એના ઉપર સમ અને વિષમ વિભાજન છે એ આધારિત છે. ઓકે, હવે જો અહીંયા આ જે બને છે CH3 પ્લસ બન્યું, અહીંયા આ CH3 પ્લસ બન્યું એને આપણે શું કહીએ,
કાર્બોકેટાયન કહેવાય. કાર્બોકેટાયન કહેવાય. ઓકે, હવે આ કાર્બોકેટાયનના અંદર બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. હવે જો સંકરણ જોવું હોય તો સંકરણમાં જુઓ કેટલા સિગ્મા બંધ છે? 3. આપણે 3 સિગ્મા બંધ હોય તો કયું સંકરણ હોય? sp2. તો sp2 સંકરણ હોય. એની એક આખી કક્ષક ખાલી જ છે, તો એ સંકરણમાં ભાગ લેતી નથી. ઓકે, ટોટલ 4 કક્ષકો હોય, એક એસની અને 3 પીની. ઓકે, એમાંથી એક પીની કક્ષક આપણે ખાલી ગણીએ તો 3 જ એની કક્ષક ભરાયેલી છે સંકૃત, એક છે એ સંકરણમાં ભાગ લેતો નથી. તો અહીંયા એનું જે આકાર હોય એ કઈ રીતે હોય આપણને આ રીતે જોવા મળે. જો કાર્બન હોય, પછી અહીંયા જો એક છે એ કેન્દ્રથી પેલી બાજુ, એકને આપણે આ રીતે દર્શાવીએ, ઘન ફાચરથી દર્શાવીએ એક એચને, એક એચ એનો અહીંયા. ઓકે, એક જ સમતલમાં આ બધા કેવા છે? એક જ સમતલમાં છે. પણ મેં એ રીતે દર્શાવ્યું છે. જો હું આડું આમ દર્શાવું અહીંયા તો આ કઈ રીતે હશે? આમ હશે. જો આ રીતે 120 ડિગ્રીના ખૂણે 3 જે છે એ બંધ રહેલા હશે એક જ સમતલમાં. તો આપણે આ રીતે જોતા હોઈએ તો એક તો સમતલમાં જ છે, એક બંધ એનો સમતલમાં જે આપણે નોર્મલ બતાવ્યો, એક છે એ સમતલથી બહાર આવે છે એ જેને ઘન ફાચરથી બતાવ્યો, એક છે એ સમતલથી પેલી બાજુ જાય છે જેને આપણે ડેશ ફાચરથી બતાવ્યો. હવે આના ઉપર નીચે એક કક્ષક ખાલી આપણને જોવા મળશે. તો અહીંયા આ જે કક્ષક છે એ અહીંયા ખાલી હોય છે સમતલને લંબ. ઓકે, એટલે આ આમ હશે અને એના ઉપર નીચે આમ લંબ હશે. જો આને તમે આમ દર્શાવો તો જે ખાલી કક્ષક છે એ કઈ રીતે હોય? આમ હોય, લંબ હોય. બરાબર. આ બંધ તો હંમેશા કેવા હોય? એક જ સમતલમાં હોય. આ સમતલીય ત્રિકોણ ટાઈપનું બંધારણ દર્શાવે sp2માં. યાદ કરો, મેં લખાયું હતું. હવે તો sp2 સંકરણ હોય છે. હવે આની સ્થાયીતાની આપણે ચર્ચા કરી લઈએ. કાર્બોકેટાયનની સ્થાયીતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બહુ કામમાં આવશે. ઓકે, કાર્બોકેટાયનની સ્થાયીતા. ઓકે, કાર્બોકેટાયનની સ્થાયીતા ચર્ચા કરવી હોય તો અહીંયા જો આ શું છે? તો કાર્બોકેટાયનની સ્થાયીતા પહેલાં આપણે પ્રકાર લઈ લઈએ. તો આ શું છે? CH3+ છે. ઓકે, પછી અહીંયા આને 0 ડિગ્રી અથવા 1 ડિગ્રીમાં આવ્યો. આ ધ્યાન રાખો. આ જે કાર્બન છે એ એકે કાર્બન સાથે જોડાયેલો નહીં, એટલે એને 0 ડિગ્રીમાં આવે, એ 1 ડિગ્રીમાં ગણાય. ઘણી વખત એને પ્રાથમિક કાર્બન કહેવાય અને 0 ડિગ્રી કાર્બન. CH3+ જ એનું નામ છે. જનરલી એને પ્રાથમિક કે 0 ડિગ્રી આપણે કહેતા નહીં, આપણે એને શું કહીએ? CH3+ જ કહીએ. મિથાઇલ કેટાયન કહેવાય અને મિથાઇલ કેટાયન. ઓકે, અથવા તો મિથાઇલ કાર્બોકેટાયન કહીએ. હવે અહીંયા એક CH3 લાગેલો હોય અને બીજા HH હોય અને આ પ્લસ હોય, તો આ કયું થશે? પ્રાથમિક કાર્બોકેટાયન થશે. પ્રાથમિક કાર્બોકેટાયન થાય. કેમ કે આ કાર્બોકેટાયન એટલે C+ વાળો જે ધન વીજભારવાળો જે કાર્બન છે એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા હું બીજો CH3 ગ્રુપ લગાવું અહીંયા, તો આ શું થાય? દ્વિતીયક થાય. દ્વિતીયક કાર્બોકેટાયન. અને ત્રીજું અહીંયા હું CH3 ગ્રુપ લગાવી દઉં. ચોથું તો લાગશે નહીં, કેમ કે ચોથો બંધ જ નહીં. તો તૃતીયક કાર્બોકેટાયન. હવે જો અહીંયા બે અસર થાય. એક તો હાઇપર કોન્જ્યુગેશન આવે ને એક ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવે, એટલે પ્રેરક અસર આવે. ઓકે, એની ચર્ચા આપણે આગળ કરીએ. તો એ બેના લીધે અહીંયા શું થાય? સ્થાયીતા રહે. ઓકે, એને જો આપણે શોર્ટમાં સમજવાનો ટ્રાય કરીએ તો અહીંયા શું થાય કે જેટલા આલ્કાઇલ સમૂહ વધારે હશે, ઓકે, અહીંયા સાઈડમાં લખતા જ જો કે જેટલા આલ્કાઇલ સમૂહ વધારે હશે એટલું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન વધારે થશે. જેટલા
આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એટલે અહીંયા શું થશે કે જેટલા આલ્કાઇલ સમૂહ વધારે હશે એ શું કરશે, આને ઇલેક્ટ્રોનની અછત છે. જો અહીંયા તૃતીયકમાં જ વાત કરીએ, આને ઇલેક્ટ્રોનની શું છે, અછત છે. ઓકે, એના બાહ્યતમ કક્ષામાં બિચારા જોડે કેટલા છે, 6 જ ઇલેક્ટ્રોન છે. તો એ 2 ઇલેક્ટ્રોન માગ છે કે 2 ઇલેક્ટ્રોન લાવો, મને બહુ અસ્થાયી થઈ ગયો હું. ઓકે, તો એ શું કરશે કે આના જે આના જેવા બીજા કાર્બન છે એ શું કરશે, થોડો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને આના, ઓકે, તો એ શું કરશે, એની બાજુ મોકલી દેશે. અહીંયા આ 2 ઇલેક્ટ્રોનને થોડા એની બાજુ ખસાડી દેશે આમ. ઓકે, આમ આના જે ઇલેક્ટ્રોન છે એ થોડા આની બાજુ ખસાડી દેશે આમ. ઓકે, અને બીજું શું થાય કે અહીંયા sp2 હાઇબ્રિડાઇઝ થઈ જાય, sp2 સંકૃત થઈ જાય એટલે પર્સન્ટેજ એસ કેરેક્ટર પણ શું થઈ જાય, વધી જાય. sp3માં કેટલું હતું પર્સન્ટેજ એસ કેરેક્ટર, 25% હતું. એમાંથી પર્સન્ટેજ એસ કેરેક્ટર sp2ના અંદર કેટલું થાય, 33.33% થશે. એટલે કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે. એટલે શું થશે કે આ જે બધા ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આવી જશે. કેમ કે કાર્બનને એટલી બધી પડી છે નહીં ઇલેક્ટ્રોનની, એટલી વિદ્યુત ઋણતા આની તો ઓછી હોય. કેમ કે આ તો sp3 સંકૃત છે, એમાં 25% જ પર્સન્ટેજ કાર્બન છે, અરે પર્સન્ટેજ એસ કેરેક્ટર છે. એટલે અહીંયા 25% પર્સન્ટેજ એસ કેરેક્ટર, આનું પર્સન્ટેજ એસ કેરેક્ટર 33.33%. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે, આની વધારે, C+ વાળાની. ઓકે, એટલે આ શું કરશે, અહીંયા આવી જશે આમ. ઓકે, તો એ શું કરે, પોતાના ઇલેક્ટ્રોનને થોડા જે કાર્બોકેટાયન વાળો જે ઇલેક્ટ્રોન છે, અરે કાર્બો પ્લસ ધન વીજભારિત જે કાર્બન છે એના તરફ ધકેલે. એના લીધે શું થાય, થોડી સ્થાયીતા મળે. આ પ્લસ ચાર્જ થોડો શું થાય, ડિફ્યુઝ થાય. પ્લસ ચાર્જ થોડો શું થઈ જાય, ઓછો થાય. કેમ કે એના જોડે ઇલેક્ટ્રોન આવવા માંડ્યા. ઓકે, તો આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તે ધન વીજભારિત કાર્બન પાસે ઇલેક્ટ્રોન ધન વીજભારિત કાર્બન તરફ ઇલેક્ટ્રોન ખસાડે છે. ઓકે, ધન વીજભારિત કાર્બન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે, આપણે એમ કહી શકીએ, મોકલે છે. તેથી કાર્બન પરનો ધન વીજભાર ઓછો થાય છે, જેથી કાર્બોકેટાયન સ્થાયી બને. ઓકે, જેથી શું થાય, કાર્બોકેટાયન સ્થાયી બને. હવે મને એમ કહો કે જેટલા આલ્કાઇલ સમૂહ વધારે હશે એટલું સ્થાયીતા વધારે હશે. કેમ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધારે છે. અહીંયા આના કરતાં આમાં જોવા જઈએ તો એને ઇલેક્ટ્રોન આપવાવાળા 2 જ છે. ઓકે, આના અંદર શું છે, ઇલેક્ટ્રોન આપવાવાળા 3 સમૂહ હાજર છે અહીંયા. તો એને 3 બાજુથી ઇલેક્ટ્રોનની આવક થાય છે. જ્યારે અહીંયા શું છે, 2 જ સમૂહ એવા છે ઇલેક્ટ્રોન. આ તો પોતે જ એક ઇલેક્ટ્રોન ઉપર કામ ચલાવે હાઇડ્રોજન, તો એ પોતે શું ઇલેક્ટ્રોન આપશે. ઓકે, અને કમ્પેરેટિવલી જોવા જઈએ તો 2ની સરખા જેવી ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા જ થાય. એટલે હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોનની અપેક્ષા રાખશે નહીં આર્યો કાર્બન. બરાબર, તો અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ 2 જ છે. બરાબર, તો અહીંયા જે કમ્પેરેટિવલી સ્થાયીતા જોવા જઈએ તો આના કરતાં આની સ્થાયીતા શું હશે, ઓછી હશે. ઓકે, તો આની સ્થાયીતા વધારે હશે, જ્યારે આની સ્થાયીતા શું હશે, ઓછી હશે. બરાબર, દ્વિતીયક કાર્બોકેટાયનની. તો આપણે એમ લખી શકીએ કે જેમ જેમ ધન વીજભારિત કાર્બનના આસપાસ, ધન વીજભારિત કાર્બનની આજુબાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ, તેમ એની સ્થાયીતા વધુ.
ઓકે, એટલે એનો અર્થ એવો કે સૌથી વધારે સ્થાયી કોણ છે? તૃતીયક કાર્બોકેટાયન, એનાથી ઓછું સ્થાયી દ્વિતીયક, એનાથી ઓછું સ્થાયી પ્રાથમિક, કેમ કે એના અંદર ઇલેક્ટ્રોન આપવાવાળો ખાલી એક લોતો જ છે અને આને તો બિચારાને કોઈ ઇલેક્ટ્રોન આપવાવાળું નહીં. એટલે સૌથી વધારે અસ્થાયી કોણ છે? CH3+ છે. એના પછી અસ્થાયી કોણ હોય? પ્રાથમિક કાર્બોકેટાયન હોય, એના પછી દ્વિતીયક હોય અને એના પછી તૃતીયક કાર્બોકેટાયન. એ સૌથી વધારે સ્થાયી આપણને જોવા મળે. ઓકે, તો સ્થાયીતાનો ક્રમ આપણે પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ એમ સ્થાયીતા વધે છે. કોના કેસમાં? કાર્બોકેટાયનના કેસમાં. ઓકે, કાર્બોકેટાયનના કેસમાં વધે. ઓકે, આ ક્લિયર? ખબર પડી ગઈ અહીંયા? હવે આ તો આપણે શું જોયું કે ભાઈ કાર્બોકેટાયન બને અહીંયા. ઓકે, અહીંયા શું હતું કે કાર્બન સાથે જે સમૂહ લાગેલો હતો, કાર્બન સાથે જે સમૂહ લાગેલો હતો એ કેવો હતો? ઇલેક્ટ્રોન આકર્ષક હતો. હવે ધારે કે આ CH3 છે, એના જોડે હું X જોડી દઉં અથવા તો Z જોડું. ઓકે, ઉદાહરણ તરીકે મોટા ભાગે ધારે કે કોપર જોડ દઉં હું, મેટલ, ઓકે, ગમે તે ધાતુ હશે, તો એની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં કેવી હોય? ઓછી હોય. ધાતુઓની વિદ્યુત ઋણતા જનરલી કેવી હોય? ઓછી હોય, એકદમ ઓછી હોય. એમ એ લોકોની ઇલેક્ટ્રોનની પડી ના હોય. ધારો કે સોડિયમ મૂકી દો તો એને એક ઇલેક્ટ્રોન લઈ જાય એની કોઈ ચિંતા ના હોય, કેમ કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જશે તો ઉપરથી તો સ્થાયી થઈ જશે. તો જ્યારે ધાતુઓ જોડેલી છે કાર્બન જોડે, એને શું કહેવાય? ઓર્ગેનોમેટાલિક કહેવાય. ઓર્ગેનિક કમ્પાઉન્ડ વત્તા મેટલ એટલે ઓર્ગેનોમેટાલિક્સ કહેવાય. તો જ્યારે ધાતુઓ જોડેલી હશે તો એ વખતે શું હશે? આને ઝેડને એટલી બધી ઇલેક્ટ્રોનની પડી હોય નહીં. એટલે આના જે બંને બે ઇલેક્ટ્રોન છે એ કોનાથી જતા રહે? આમ. હવે જો આપણે આ તીર દર્શાવીએ છીએ એનો અર્થ એવો કે આ બંને ઇલેક્ટ્રોન આ પરમાણુ ઉપર આવે છે. ઓકે, તો અહીંયા શું બનશે? CH3. હવે આ જો ઝેડ તો પ્લસ થઈને જતો રહેશે, કેમ કે એને તો એક ઇલેક્ટ્રોન કાર્બનને આલી દીધું. ઓકે, હવે આ કાર્બનના કેસમાં શું થાય? તો કાર્બન જોડે વધારાના બે ઇલેક્ટ્રોન આવ્યા તો કાર્બન શું થાય? અહીંયા માઇનસ થાય. ઓકે, એના જોડે વધારાના એક ઇલેક્ટ્રોન તો પોતાનો હતો અને એક ઇલેક્ટ્રોન એને ઝેડનો લાવ્યો, તો એ કાર્બન શું થાય? ઋણ વીજભારિત થશે અહીંયા. તો આવી જે સ્પીસીસ છે એને શું કહેવાય? કાર્બોએનાયન કહેવાય. કાર્બોએનાયન. આવી સ્પીસીસ છે ઋણ વીજભારવાળી, એને શું કહેવાય? કાર્બોએનાયન કહેવાય. ઓકે, હવે તો એની સ્થાયીતાની વાત કરીએ. અહીંયા જો અષ્ટક રચના પૂરી હોય કાર્બોએનાયનમાં, અષ્ટક રચના પૂર્ણ હોય. ઓકે, કેમ કે જો 2, 2, 4, 2, 6, 2, 8 અષ્ટક રચના પૂર્ણ હોય તો સંકરણ આપણે જાણી શકીએ sp3 સંકરણ હોય. ઓકે, કેમ કે અહીંયા આ શું થઈ ગયું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયું. તો સંકરણ કયું હોય? sp3 સંકરણ હોય. કેમ કે 3 સિગ્મા બંધ વત્તા 1 લોન પેર. ઓકે, તો sp3 સંકરણ આપણે કહી શકીએ. હવે જો આનો આકાર અલગ હોય, આકાર પિરામિડલ હોય, પણ સંકરણ કયું હોય? sp3 હોય. કેમ કે આની જે આમાં કંઈક આવું હોય, CH અને આ અહીંયા હશે. ઓકે, પણ આને આપણે ગણતા નથી. જ્યારે આકાર જોતા હોઈએ એટલે અબંધકારક ઇલેક્ટ્રોન ગણતા નથી, તો આપણને કંઈક આવો આકાર જોવા મળે. ઓકે, તો આ કેવો થાય? પિરામિડલ ટાઈપનો આકાર થયો. ઓકે, તો હવે આની જો આપણે સ્થાયીતાની વાત કરતા હોઈએ તો આની સ્થાયીતા માટે આપણે ચર્ચા કરીએ પેલાની જેમ જ લખી અહીંયા કે અહીંયા એક CH3 મેં લગાવ્યું, અહીંયા બીજું CH3 લગાવું, આ 3 અહીંયા CH3. ઓકે, તો આ તો શું છે? મિથાઇલ કાર્બોએનાયન એટલે CH3 માઇનસ છે. આ શું છે? પ્રાથમિક, કેમ કે એક કાર્બન સાથે જોડાયેલો કાર્બોએનાયન. અહીંયા દ્વિતીયક કાર્બોએનાયન, અહીંયા શું છે? તૃતીયક કાર્બોએનાયન. ઓકે, હવે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બોએનાયન માટે વાત કરીએ. હવે જો
આ મિથાઇલ સમૂહ છે એટલે કે આલ્કાઇલ સમૂહ છે એ કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઓકે, હવે આ જે માઇનસ ચાર્જ છે એને દૂર કરવો હોય તો એને શું કરવું પડશે? આ બધા ઉપર થોડું થોડું ઇલેક્ટ્રોન થોડા આ બાજુ જવા દે, થોડું આ બાજુ જવા દે, થોડું આ બાજુ જવા દે. પણ આ તો ઇલેક્ટ્રોન લેશે નહીં, કેમ કે ભાઈ તારે લેવા હોય તો લઈ જા, અમારે ઇલેક્ટ્રોનની કોઈ જરૂર નથી. ઓકે, તો આ ઇલેક્ટ્રોનને કોઈ એવું આ જે માઇનસ ચાર્જ ઓછો કરવામાં આ બધા સપોર્ટ કરશે નહીં. ઓકે, તો અહીંયા માઇનસ ચાર્જ ઓછો ના થાય. હાઇડ્રોજન સપોર્ટ કરે. અહીંયા જો હાઇડ્રોજન થોડું એક ઇલેક્ટ્રોન લઈ લે. ઓકે, કાર્બનની અહીંયા શું થાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી 25% પર્સન્ટેજ એસ કેરેક્ટર ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી. ઓકે, અહીંયા જો ઇલેક્ટ્રોનેગેટિવિટી સરખી થાય, જો બધાને એક્ઝેક્ટ સરખી થાય 25%, કેમ કે IsP3. ઓકે, બધામાં એવું જ છે, જો 25%. તો એને ઇલેક્ટ્રોન લેવાવાળું એક જ વ્યક્તિ હાજર છે. કોણ? હાઇડ્રોજન. ઓકે, તો જેટલા હાઇડ્રોજન વધારે હશે એટલું એ થોડું એનો ઇલેક્ટ્રોનનું જે પ્રેશર છે એ થોડું દૂર કરી શકે. જો સ્થાયી થવા માટે કાર્બોકેટાયનમાં એવું જ હતું કે ધન વીજભાર જેટલો ઓછો કરશે એટલું સ્થાયી થાય. અહીંયા શું છે? ઋણ વીજભાર જેટલો ઓછો કરશે એટલું સ્થાયી થશે. તો અહીંયા સ્થાયી થવા માટે આ તૃતીય કાર્બો એનાયનમાં તો થશે નહીં. અહીંયા હાઇડ્રોજન વધારે છે એટલે ઇલેક્ટ્રોન આવવાવાળી જે લેવાવાળી સ્પીસીસ છે એ વધારે છે. તો આલ્કાઇલ સમૂહ એ કાર્બન પરનો ઋણ વીજભાર ઓછો કરવામાં મદદરૂપ થતા નથી. એટલે કે અહીંયા જે સ્થાયીતાનો ક્રમ છે સૌથી વધારે સ્થાયી કોણ હશે? આ હશે, કેમ કે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન પકડાઈ દેશે. ઓકે, અને પોતાનો જે ચાર્જ છે એ ઓછો કરી નાખે. એનાથી વધારે સ્થાયી એનાથી ઓછું સ્થાયી પ્રાથમિક, એનાથી ઓછું સ્થાયી દ્વિતીયક, અને સૌથી અસ્થાયી કોણ હોય? તૃતીયક એનાયન હોય. એટલે કાર્બોકેટાયન કરતાં રિવર્સ ક્રમ હોય અહીંયા. તો સૌથી વધુ તો સ્થાયીતાનો ક્રમ જો અહીંયા આને લખાય કઈ રીતે? તો CH3 થ્રાઇસ C માઇનસ. ઓકે, એ સૌથી ઓછો સ્થાયી છે. પછી CH3 ટ્વાઇસ CH માઇનસ, પછી CH3 એક જ. ઓકે, અહીંયા CH2 માઇનસ અને CH3 માઇનસ. ઓકે, આ પ્રમાણે હોય. આપણે એમ લખી શકીએ કે તૃતીય કાર્બો એનાયનમાં કાર્બનની આસપાસ બધા જ આલ્કાઇલ સમૂહ હોવાને લીધે ઋણ વીજભાર ઓછો થતો નથી, જેથી તે અસ્થાયી બને છે. ઓકે, તો આ વિષમ વિભાજનની અહીંયા વાત થઈ ગઈ. ઓકે, હવે સમ વિભાજનમાં કઈ રીતનું થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર ચર્ચા કરીશું.